દ્વારા ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે આજે સમાજ માટે પ્રેરણાદાયક કાર્ય હાથ ધરવામાં આવ્યું। વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 5માં દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા માટે પાછલા 10 વર્ષથી લાયન હાર્ટ ગ્રુપ દ્વારા લક્ષ્મી રૂપે દીકરી અભિયાન અંતર્ગત જે પણ ઘરે દીકરીનો જન્મ થાય તેઓને 5001 રૂપિયાની રોકડ ભેટ અને માં લક્ષ્મીજીની પ્રતિમા આપી અનોખી રીતે દીકરીના વધામણા કરવામાં આવે છે। તાપી જિલ્લા મથક વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 5માં દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા માટે લક્ષ્મી રૂપે દીકરી અભિયાન લાયન હાર્ટ ગ્રુપ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જે સાંપ્રત સમયમાં ઉમદા કાર્ય કહી શકાય। આ ઉમદા કાર્યના ભાગરૂપે આજરોજ વડફળિયામાં રહેતા સપનાબેન મહેશભાઈ ગામિતે સિવિલ હોસ્પિટલ વ્યારા ખાતે દીકરીને જન્મ આપતા લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુભાઈ જાદવ અને તેમની ટીમે સપનાબેનના ઘરે જઈ તેમને 5001 રૂપિયાની ભેટ અને માં લક્ષ્મીજીની પ્રતિમા આપી અભિનંદન પાઠવ્યા હતા। રાજુભાઈએ જણાવ્યું કે આ પહેલ દ્વારા દીકરીના જન્મ પ્રત્યે સમાજમાં સકારાત્મક વિચારધારા વિકસે છે। દીકરીઓ સમાજની શક્તિ છે, તેમનું સ્વાગત અને સન્માન કરવું દરેકની ફરજ છે। લાયન હાર્ટ ગ્રુપની આ કામગીરીથી અન્ય સંસ્થા અને વ્યક્તિઓને પણ સમાજહિત માટે આગળ આવવાની પ્રેરણા મળે છે। બ્યુરો રિપોર્ટ, ગ્રામીણ ટુડે ન્યૂઝ, તાપી। લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુભાઈ જાદવ એ છેલ્લા અમે 10-12 વર્ષથી અમારા વોર્ડ નંબર 5માં જેમના બી ઘરે લક્ષ્મી રૂપે દીકરીનો જન્મ થાય તો લાયન હાર્ટ ગ્રુપના તમામ સભ્યો મળીને અમે એ દીકરીના પરિવારને 5000 રૂપિયાની સહાય આપે છે લાયન હાર્ટ ગ્રુપ તરફથી। આ કાર્ય કરવાની પ્રેરણા અમને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આખા દેશમાં બેટી બચાવો બેટી પઢાઓનો અભિયાન ચલાવતા હોય તો એક દિવસ અમે લાયન હાર્ટ ગ્રુપના તમામ સભ્યોએ બેસીને વિચાર્યું કે મોદી સાહેબ જ્યારે આખા દેશનું આવું ચલાવતા હોય તો આપણે આપણા લેવલ પૂરતું આપણા વોર્ડમાં આપણે આ અભિયાન ચલાવવા જોઈએ। અમારે લાયન હાર્ટ ગ્રુપ દ્વારા અમે બ્લડ કેમ્પ, કોઈ ગરીબને ગમે તે જરૂર પડે તો અમે બધા લાયન હાર્ટ ગ્રુપના સભ્ય ભેગા થઈને એને મદદરૂપ થઈએ છીએ। અમે એવા ગયા મહિને જ એક વ્યક્તિને કેન્સર હતું, પૂરેપૂરું શરીરમાં કેન્સર છેલ્લા સ્ટેજ પર છે। એમના પરિવારવાળા અમારા પાસે આવ્યા, મને કીધું કે અમારી પરિસ્થિતિ આવી છે, અમારા પાસે પૈસાની સગવડ નથી, તો મેં મારા ગ્રુપના સભ્યોમાં જાણ કરી, ભેગા થઈને અમે ચર્ચા કરી અને અમારા ગ્રુપના બધા મેમ્બરોએ યથાશક્તિ પ્રમાણે 1 લાખ રૂપિયા ભેગા કરીને એ કેન્સરના પીડિત પરિવારના પરિજનોને અમે 1 લાખ રૂપિયા સહાય આપી। વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।